जय श्री कृष्ण। तो आज आप परफेक्ट माप साथ फाफड़ी गांठिया बनावाना छे। तो चालू बनावવાની શરૂઆત કરી દઈએ। 500 ગ્રામ જેટલો ચણાનો લોટ છે જે મેં ચાળીને લીધો છે। ચાળીને ડબલામાં ભરી લીધો તો આ લોટને આપણે સાઈડમાં જવા દઈશું અને એક મોટું બાઉલ લઈ લઈશું। તેમાં અડધી વાટકીથી ઓછું આપણે તેલ લીધું છે તે ઉમેરી દઈશું અને થોડું આપણે પાણી ઉમેરીશું। વઘાણી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આનો સરસ એવો આપણે ઘોળ બનાવી લઈશું જે હાથ વડે ફેંટીને। તો આ ગોળને આપણે લોટમાં ઉમેરી દઈશું। સરસ રીતે આપણે મોણ દઈ દઈશું અને થોડું પાણી ઉમેરી સરસ એવો લોટ બાંધી લઈશું। પાણી હતું તો આખા જગમાંથી તમે જોઈ શકો આટલું જ પાણી આપણે આટલા લોટ બાંધવામાં ગયું છે અને લોટ આપણે સરસ રીતે બંધાઈને રેડી થઈ ગયો છે। તો આપણે આ ફાફડી માટેનો જારો લઈ લીધો છે અને લોટ પણ સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે પાપડી ગાંઠિયા પાડી દઈએ। તો તેલ આપણે સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેલ ઉપર આપણે આ જારો રાખી દઈશું। આપણે આવી જ રીતના બધી જ ફાફડી બનાવી લઈશું। તો આપણે સરસ રીતે ફાફડી બનીને રેડી થઈ ગઈ છે। પણ જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।